સુરત જિલ્લાના પીપોદરા જીઆઈડીસીમાં કારીગરો અને કંપનીના માલિક વચ્ચે બવાલ થતા ભાગદોડ મચી ગઈ હતી। શનિવારે રજા રાખવાની માંગ સાથે વાત મણસી હતી। સુરત જિલ્લાના માંગરોળની પીપોદરા જીઆઈડીસીમાં છેલ્લા પખવાડિયાથી ભારે બવાલ ચાલી રહી છે, જેમાં મિલ માલિકે એક કારીગરને માર માર્યો હતો, જેને લઈને કામદાર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। કામદારને માર મારવાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા આજરોજ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માંગ કરી રહ્યા હતા। કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફિલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે 6 ટીયર ગેસના સેલ છોડી માહોલને શાંત કર્યો હતો। જોકે હાલ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાથી પોલીસે પેટ્રોલિંગ યથાવત રાખ્યું છે। પોલીસને જોઈને કામદારોનું ટોળું બેકાબૂ બન્યું છે। પથ્થરમારો શરૂ કરી દેતા નાસભાગ મચી જવા પામી હતી, જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા। મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયર ગેસના 6 સેલ છોડી મામલો કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે। પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસના હાથે લાગતા તેમની અટકાયત કરવામાં આવી। સાથે પોલીસે મિલ માલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સુરત જિલ્લા પોલીસ સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે।